ભાર્ગવ બ્રહ્મભટ્ટ, મદદનીશ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ બોટાદ. અત્રે અમારી સાથે છે અમારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી કિશોરસિંહ બારડ, તેમજ અમારી સાથે છે અમારા અન્ય સ્ટાફ મિત્રો. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અહીંયા માસ્ટર કમ્પ્યુટર ક્લાસીસ બોટાદના 301 વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવેલા હતા. આ વિદ્યાર્થીઓ ધોરણ 10થી લઈ ધોરણ 12 સુધીના કોલેજ સુધીના વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓને અમે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ સંલગ્ન જે પ્રોબ્લેમ્સ અત્યારે ઉત્પન્ન થયેલા છે, જેમ કે ટેમ્પરેચરની અંદર વધારો થયો, બરાબર, એર પોલ્યુશન છે, પ્લાસ્ટિકના કારણે જે પોલ્યુશન છે, આ બધા જ પર્યાવરણ સંલગ્ન જે પ્રોબ્લેમ છે એની સમજૂતી આપી. ત્યારબાદ આ બધા પ્રોબ્લેમ્સના નિવારણ અર્થે વૃક્ષારોપણ છે, જનજાગૃતિના જે કાર્યક્રમો છે વન વિભાગ દ્વારા કરવામાં આવે એ બાબતે અમે એમને માહિતી આપી. આ ઉપરાંત દરેક વિદ્યાર્થી પાસેથી અમે પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા અથવા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ શક્ય હોય એટલો ઘટાડવા માટે અને કુદરતી સ્ત્રોતની અંદરથી ઉપયોગી થાય એવા અન્ય સંસાધનોનો ઉપયોગ કરવા માટે પણ શપથ લેવડાવવામાં આવ્યા હતા. આમ આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કાર્યક્રમ દરમિયાન અત્રે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને અન્ય તમામ વ્યક્તિઓને વન વિભાગ તરફથી એક વૃક્ષનો રોપો અમે આપેલ છે કે જેનું જતન કરવાની પણ એમને ત્યાં માહિતી આપેલ છે. જાગૃતિનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ હતો.